ઝાડખાની જ સેવા કરી રહ્યો હતો, પણ ત્યારબાદ પાણી નહોતો મળતો મને. અને આજે તો મને બહુ ખુશી છે, કારણ કે હું 2 વર્ષથી ઝાડખાનું વ્રત કરું છું. અને મારા પણ ઝાડખા પણ થઈ ગયા છે મોટા. 2 વર્ષથી હું મહેનત કરતો હતો, પણ ઝાડખા બળી જતા હતા. પણ આજે તો ભગવાન એવા ઘરે આવ્યા છે કે મારું આંબો ઉગેલો છે. તમે જોઈ શકો છો નીચેથી કરી. જુઓ, આ 2 આંબા છે. આ પણ આંબો ઉગી ગયો છે, અને આ પણ લીમડો ઉગી ગયો છે. જુઓ, જોરદાર. અને આ આશા પાલન માટે હું બહુ મહેનત કરું છું, કારણ કે વૃક્ષ વગર તો જીવનમાં કંઈ અધૂરું જ લાગે છે બધું. ઘરે વૃક્ષ વાવવું જરૂરી છે ભાઈ, કારણ કે ઉનાળામાં તો વૃક્ષ વગર તો રહેવાતું જ નથી. અને અહીંયાથી ચાલુ રાખીએ તે એક આ મારું બીજો વૃક્ષ વાવેલો છે. એક આ વૃક્ષમાં બહુ પાણી મળ્યું નથી, પણ એનું બહુ હું ધ્યાન રાખું છું. તો મિત્રો, કેવા લાગ્યા મારા વૃક્ષ કોમેન્ટમાં મને જણાવજો.